સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર બહુ રમૂજી સ્વભાવના. અને વળી મહારાજના સખા તે મહારાજને એકવાર બંને જણાએ કીધું કે મહારાજ, એ તમે સૌની પાસેથી રસોઈ લો છો, પણ તમે કયા દિવસે રસોઈ આપશો? મહારાજ કે, અરે આ બધી હું જ રસોઈ અપાવું છું ને. તો કે ના. બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચરે કીધું કે મહારાજ, એ અમારે દૂધપાક પૂરીની રસોઈ જમવી છે. મહારાજ કે, મારે એક જ ઘરેથી બધું દૂધ ભેળું કરી અને સંતોને જમાડવા છે, પણ 1 મહિના પછી, હમણાં નહીં. પછી 25 દિવસ થયા, પણ મહારાજે તો એ વાતને યાદ જ કરી નહીં. પછી બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ, એ 1 મહિનો થવા આવ્યો, પણ તમે કયા દિવસે રસોઈ આપશો? પછી મહિનામાં 1 દિવસ બાકી રહ્યો, ત્યારે માંડવધારનો એક રબારી ઉત્તર પ્રદેશ જવા માટે તૈયાર થયો અને એના ઘરના માણસોને બોલાવીને કીધું કે સ્વામિનારાયણ વાળા દૂધ લેવા આવે તો એને દૂધ આપશો નહીં. મહારાજે વિચાર કર્યો કે મારે એની જ પાસેથી દૂધ લેવું છે. પછી મહારાજ એ રબારીનું રૂપ ધારણ કરી અને માંડવધાર ગયા અને એ રબારીના ઘરે ગયા. ત્યારે એ રબારીની ઘરવાળી બોલી કે તમે પાછા કેમ આવ્યા? કહેતા હતા ને કે 15 દિવસે હું પાછો આવીશ. ત્યારે રબારી કહે કે હું જતો હતો ને રસ્તામાં એક બહુ મોટો સર્પ આડો આવ્યો. એને જોઈ અને હું ફટાફટ લીમડા ઉપર ચડી ગયો. પછી એ સર્પ લીમડાને ફરતો આંટી મારીને ફેણ મારીને મારી સામે બેઠો અને જો હું નીચે ઉતરું તો મને કરડે. પછી મેં એવી માનતા કરી કે અહીંથી જો સર્પ ભાગીને જાય તો સ્વામિનારાયણને દૂધપાકની રસોઈ આપીશ. એટલે તરત જ સર્પ નીચે ઉતરી ગયો અને જતો રહ્યો. એ માટે હું તને કહેવા આવ્યો છું કે આપણી ગાયોનું 7 કે 8 મણ દૂધ થાય એ વહેલી સવારમાં દોઈ અને ગરડા એ સ્વામિનારાયણને પહોંચાડજે. ત્યારે બાએ કીધું કે બહુ સારું, તમે કાંઈ ચિંતા કરશો નહીં, એ પ્રમાણે જ હું કરી દઈશ. એમ જે આ વાતો કરે છે એ વખતે એ રબારીનો નાનો ભાઈ ત્યાં આવ્યો અને બોલો કે શું 2 જણા વાતો કરો છો ભાભી? ત્યારે એ બાઈએ કહ્યું કે તમારા ભાઈને બહુ મોટું કષ્ટ આવ્યું હતું, એ તો માંડ જીવતા આવ્યા છે અને એણે માનતા કરી છે કે આપણી ગાયોનું જેટલું દૂધ થાય એ બધું ગરડા સ્વામિનારાયણને પુગાડવું. ત્યારે એનો ભાઈ બોલ્યો કે એમાં શું, એ મારી ગાયોનું દૂધ પણ ભેળું આપીશ. પછી વહેલી સવારમાં ગાયું ધોઈ અને દૂધના મોટા હાંડા ભરી અને બધા દરબારમાં આવ્યા. એ જોઈ બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચરની ત્યાં આંખો પોળી થઈ ગઈ કે મહારાજે કોઈકમાં પ્રવેશ કરીને આ બધું દૂધ મગાવ્યું હોય એવું લાગે છે. મહારાજ કહે કે આ દૂધ ઠલવી લો. પછી દૂધપાક અને ઘઉંની રોટલી કરી અને બધા સંતોને ખૂબ જમાડ્યા. થોડા દિવસ થયા એટલે રબારી વઢિયારમાંથી ગાયું લઈને આવ્યો અને બધું પૂછતા હતા કે સ્વામિનારાયણને દૂધ તો નથી આપ્યું ને? ત્યારે એના ઘરનાએ કીધું કે તમે કહીને તો ગયા હતા કે બધું દૂધ સ્વામિનારાયણને પોગાડજો. ત્યારે એણે કીધું કે મેં તો ના પાડી હતી ને. ત્યારે બાઈએ કીધું કે તમે જ કહીને ગયા હતા અને પછી જે વાત બની હતી એ બધી કહી. પછી એ રબારી કહે ચાલો આપણે સ્વામિનારાયણને ગઢવું છે. પછી એ બધા ગરડા આવ્યા. એ વખતે સ્વામિનારાયણ ભગવાન દરબારમાં સભા કરીને બિરાજમાન હતા. એમના દર્શન કર્યા અને મહારાજને કહેવા લાગ્યા કે કેમ તમે અમારું દૂધ લીધું? ત્યારે મહારાજે કીધું કે તમે જ દેવા આવ્યા હતા, અમે ક્યાં લેવા આવ્યા હતા. પછી સૌ એ રબારીઓને ભગવાને શ્રી કૃષ્ણ રૂપે દર્શન દીધું. એટલે એ બધા સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પડ્યા અને પગે લાગ્યા અને વર્તમાન ધારીને બધા સત્સંગી થયા. આ જોઈ અને બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર અને બધા સંતો અને ભક્તો ખૂબ આશ્ચર્ય પામ્યા